આજની ધર્મકથા. પ્રણામ. ચારિત્ર ધર્મ. યશોધર મુનિના ચરિત્રની અંદરમાં આ ચારિત્ર ધર્મનો પ્રભાવ શું હોય છે એની અકલ્પનીય વાતો એ આપણે કેટલાક દિવસથી કરી રહ્યા છે. એક રાજકુમાર જેને પોતાને રાજા બન્યા પછીથી સજા આપવાની થાય અને સજા આપવાની પાપ ભીરુતા એ હૃદયમાં પ્રગટી અને ચારિત્ર લે અને ચારિત્ર લીધા પછીથી એવી ઘોરાતી ઘોર આંતરિક અને બાહ્ય સાધના થાય કે છેક મનોપર્યવ જ્ઞાન સુધીની વિશુદ્ધિ એમના હૃદયમાં ઉત્પન્ન થાય. ચારિત્ર ધર્મની જે વ્યાખ્યાઓ આપણને અહીંયા સાંભળવા મળી, સમજવા મળી, આ બધી વ્યાખ્યાઓ આપણને એક દિશા તરફ લઈ જાય છે કે એની શક્તિ જે છે એ અસીમ છે. સંસારમાં રહીને પણ ધર્મ કરી શકાય છે એ વાળી જે વાત છે ને, એ ફક્ત અને ફક્ત બહુ જ સામાન્ય આશ્વાસન પણ ન કહી શકાય કદાચ, એ હદ સુધીની જ ગણાય. કારણ કે ધર્મ એ અસ્ખલિતતા સાથે શોભે અને અસ્ખલિત ધર્મ, અબાધિત ધર્મ એ ચારિત્ર ધર્મની અંદર જ શક્ય બને છે. 50 જાતની પડોજણની વચ્ચે, 50 જાતના વ્યવહારની વચ્ચે, 50 જાતના પ્રલોભનની વચ્ચે રહી અને મનને વારે ઘડીએ માંદું ને શિથિલ બનાવવું, પાછું એને પ્રયત્ન કરીને થોડું સશક્ત બનાવવું, ફરી પાછા વધુ માંદા પડવું અને મનની માવજતમાં ને માવજતમાં જ આખું જીવન વ્યતીત થઈ જાય તો સાધના ક્યારે થાય? અને એટલા માટે જ રાજમાર્ગ ધર્મ માટેનો, મોક્ષ માર્ગનો એ ચારિત્ર ધર્મ છે. પૂર્વકાળની અંદરમાં ને હજી પણ ચારિત્રની એક વ્યાખ્યા આ જ છે કે જીવને સાધના માટેની અનુકૂળતા મળી રહે એ માટેનો જે માર્ગ છે એ ચારિત્ર માર્ગ છે. અને બીજા બધા જ જે લક્ષણો છે, મુંડન થવું, ગોચરી વાપરવી, આ બધા લક્ષણો એ સાધનાને અનુકૂળતા થઈ રહે એ રીતના માર્ગો છે. એ મુનિવર રાજાને આ આખો માર્ગ સમજાવી રહ્યા છે. પ્રગટેલી યોગ્યતાઓ એ રાજામાં હવે ધીરે ધીરે વધે ને વધુ યોગ્યતાઓ પ્રગટાવતી જાય છે. આમ પણ આપણે ત્યાં લોકવ્યવહારમાં કહેવત છે, પૈસો પૈસાને ખેંચે. અધ્યાત્મ માર્ગની આ એક કહેવત, ગુણ ગુણને ખેંચે. એક ગુણને પણ જો આપણે વળગીને રહીએ, એક ગુણને પણ પ્રામાણિકપણે એના પાલનની અંદરમાં જો આપણે ઉદ્યમવંત રહીએ તો એક જ ગુણ અનેક ગુણને ખેંચીને લઈ જ આવે, એ નિશ્ચિત વાત. આપણે પૂર્વના ઘણા બધા ચરિત્રો જોઈએ તો આપણને એવું લાગે કે દરેક વ્યક્તિએ કંઈ બધા ગુણો નથી ખીલવ્યા, પણ એના કોઈ એક સામાન્ય ગુણે પણ એ વ્યક્તિની અંદરમાં એટલું બધું ઊભું કર્યું કે આપણને એવું લાગે કે આ કક્ષાએ પહોંચ્યા કઈ રીતે હશે. પણ એમનું ડગલું સામાન્ય ડગલાથી શરૂ થયું હોય. બસ ખાલી ફરક એટલો કે એ સામાન્ય ડગલાને એમણે હંમેશા અસામાન્ય ગણી અને સાચવી રાખ્યું. ચારિત્ર ધર્મની શક્તિઓ જ પૂજ્ય ગુરુ ભગવાન સમજાવે છે. બહુ સરસ રીતે કહે છે કે મહાનુભાવ ચારિત્ર ધર્મથી ભાવિત આત્મા હોય ને એની માટે એક પણ વસ્તુ આ જગતની અંદરમાં અશક્ય નથી. પાપોનો પ્રતિકાર કરવાથી પાપોનો નાશ કરી શકાય છે. ગમે તેવું ઝેર ચડ્યું હોય પણ ઝેરને ઉતારી શકાય છે જો એના પ્રતિકાર કરવાની અંદરમાં આપણે ઉદ્યમવંત, શક્તિવંત બનીએ તો. એવી રીતે અનાદિકાળથી જીવે અનંત પાપ કર્મ બાંધ્યા હશે, ના નથી, પણ આ ચારિત્ર ધર્મને જો પ્રામાણિકપણે વળગીને રહેવાય અને પછી પાપોનો પ્રતિકાર કરાય તો અનંત પાપોનો નાશ પણ જીવ કરી શકે છે. આમ પણ આ સમ્યક દર્શનનું શ્રદ્ધા સ્થાન છે, ષડ સ્થાનોની અંદરનું એક સ્થાન કે જીવને અનાદિકાળથી પાપ વળગેલા છે. એ જેટલું મોટું સત્ય છે એટલું જ મોટું સત્ય એ પણ છે કે જીવ આ પાપથી મુક્ત થઈ શકે છે. કેટલાકને આવું ઘણીવાર થતું હોય કે આટલા બધા પાપો આપણે જીવનમાં બાંધ્યા પૂર્વમાં, અત્યારે બાંધીએ, હવે આમાં ક્યાં આપણો મોક્ષ થવાનો, આપણી કોઈ યોગ્યતા જ નથી. આવો વિચાર એ પણ સમ્યક દર્શન માટેની
એ વિરાધના છે. એ ત્રિકાલીન સત્ય છે કે જો પાપ બાંધવા માટે જે જીવ શક્તિવંત બન્યો છે, સક્ષમ બન્યો છે, એ જ જીવ પાપ છોડવા માટે પણ એટલો જ સમર્થ છે. અને આ બધી વાતો પેલા રાજા એ મુનિ ભગવંત પાસેથી સમજે છે અને ફરીથી પૂછે છે, સાહેબ ખરેખર આટલી શક્તિ છે? ઘોરાથી ઘોર પાપો જે મેં આ ભવમાં બાંધ્યા છે એનો પણ નાશ થઈ શકે છે? અને મુનીશ્વર કહે છે, સમ્યક જ્ઞાનના પ્રકાશમાં, સમ્યક દર્શનની હાજરીમાં જો સમ્યક ચારિત્ર એ પાળવામાં અને લેવામાં આવે તો ચોક્કસપણે ઘોરાથી ઘોર એવા પાપોનો પણ ક્ષય થઈ શકે છે. સ્પષ્ટ માર્ગદર્શન મળ્યું અને હવે મનમાં એક પણ ગૂંચવાડો ન રહ્યો. અને મનમાં એ વિચારે છે કે આવા જ્ઞાની, ધ્યાની, નિસ્વાર્થ અને મહાસંયમી મુનીશ્વરનો સમાગમ એ દુર્લભપણે જ મળે. એ મને મળ્યો, હું ધન્ય થયો. અપકારી ઉપર પણ ઉપકાર કરનારા આવા મહાપુરુષો એ પરમાત્માના શાસન સિવાય બીજે ક્યાં મળવાના? એ મને ચારિત્ર ધર્મ આપવા તૈયાર છે. મારા જેવા શિકારીને, મારા જેવા જુગારીને મારી આમ તો કોઈ યોગ્યતા ન ગણાય ને તેમ છતાં મારામાં યોગ્યતા જોઈ છે. મારી આંતરિક સ્થિતિને એ લોકો જાણી શકે છે. એ જો એમને એવું લાગે છે કે હું સાચા હૃદયથી ચારિત્ર ધર્મનું પાલન કરી શકીશ, તો પછી હવે મારે આ બાબતની અંદરમાં વધુ કંઈ વિચારવું એ યોગ્ય પણ નથી અને એ હવે મારી માટે ઉચિત પણ નથી. રાજા હર્ષિત થાય છે. ત્યાં ને ત્યાં જ ઉદ્યાનમાં મહામંત્રીને, મંત્રીમંડળને બધાને બોલાવે છે અને બોલાવીને કહે છે કે મહામંત્રીઓ, અન્ય મંત્રીઓ, હું હવે ગૃહવાસથી વિરક્ત થયો છું. મારે મારા આત્માને પાપથી મુક્ત કરવો છે અને એમાં પણ મને આ અંતર્યામી મુનીશ્વર પ્રાપ્ત થયા. હવે હું એમની પાસે ચારિત્ર ધર્મ અંગીકાર કરીશ. માટે તમે અભયરુચિ કુમાર યુવરાજ છે એનો રાજ્યાભિષેક કરજો, સારા મુહૂર્તે કરજો. હું આજે જ ચારિત્ર ધર્મ અંગીકાર કરીશ. હું હવે અહીંથી મહેલમાં આવવાનો જ નથી. કોઈ પણ ગુણ માટેનું કમિટમેન્ટ કેવું, એની તડપ કેવી, એની માટેના મનના મનોરથો કેવા. ધાર્યું હોત તો મંત્રીમંડળને જઈને ત્યાં જ કહી શક્યા હોત. મુનિ ભગવંતે કંઈ એવું નહોતું કીધું કે હમણાં ને હમણાં ચારિત્ર લઈ જ લો. એ ત્યાં જાય, મહોત્સવ કરત, વિદાય સમારંભો ગોઠવાવત, કેટલું બધું કરી શક્યા હોત. પણ ના, આ ક્ષણે ભાવ થયો છે તો હવે આ સ્થળને છોડી દઉં, આમની નિશ્રા છોડી દઉં અને હું મહેલમાં જાઉં તો શું ભરોસો મારા મનનો, શું ભરોસો મારા જીવનનો? કંઈ જ નહીં. હવે જાહેરાત પણ કરવાની હશે તો અહીંયાથી જ થશે. અને ત્યાં ને ત્યાં જ મંત્રીમંડળ તો હતું ની સાથે, સૈનિકોને મોકલાવી અને જણાવે છે. પહેલાં મંત્રીમંડળ આવે છે. હવે એ મંત્રીમંડળ, રાજપુરુષો આ બધા જઈને રાજમહેલમાં વાત કહે છે. શિકારને હિંસા કરવા ગયેલો રાજા એ હવે મહેલમાં પાછા ફર્યા વિના ત્યાં ને ત્યાં જ દીક્ષા લેવા માટે એમણે નક્કી કર્યું છે. આ વાત રાજપુરુષોએ રાજમહેલમાં સંભળાવી. મંત્રીની આ વાત રાણીઓ સાંભળે છે, અભયરુચિ કુમાર સાંભળે છે, અભયમતી સાંભળે છે. અંતઃપુરની બધી જ રાણીઓને ખ્યાલ આવે છે. ગીત અને સંગીત બંધ થાય છે. બધા જ સ્નેહથી, ભયથી, અલગ અલગ સંજ્ઞાઓથી બધા આહત બને છે, હતપ્રભ થઈ જાય છે. આવું કેવી રીતે થઈ શકે? કેટલાકની આંખમાંથી રુદન થાય છે, કેટલાકને હર્ષ થાય છે. બધા જ રાજમહેલમાંથી જે સમયે સમાચાર મળ્યા, એ સમયે જે સ્થિતિમાં હતા એ જ સ્થિતિમાં પગપાળા ભાગે છે ઉદ્યાન તરફ. આ રાજા તો શિકાર કરવા નીકળ્યા હતા એટલે માથે મુગટ તો હતો નહીં, હાથ પર બાજુબંધ વગેરે પણ ન હતા, ગળામાં રત્નહાર પણ ન હતો. બહુ સામાન્ય વસ્ત્રોની અંદરમાં એ ત્યાં ગયા હતા. શિકાર માટેના શસ્ત્રો અને અશ્વ વગેરે જે હતું એ તો મૂકી દીધા હતા અને મુનીશ્વરની પાસે, ચરણ પાસે એ રાજા બેઠા છે. રાણીઓ આવી, મહારાજાને પ્રણામ કર્યા, એમનો જય જયકાર કર્યો. મહારાજાએ પોતાને ઔચિત્ય જાળવવા માટે
પોતાની અંતઃપુરની રાણીઓને પોતાનો આ નિર્ણય દર્શાવ્યો. એમણે મુખ્ય જે રાણી હતી નિરંજના એને કહ્યું કે મારે આવી રીતે આ બધી મારી સાથે ઘટના બની અને એના કારણે હું અત્યારે અહીં જ ચારિત્ર લેવા માટે લાલાયિત બન્યો છું. પેલી રાણી પણ કહે છે કે અમે તો વિચાર્યું હતું કે શું થયું હશે, કેમ આ સિંહ પાંજરામાં પુરાવા માટે ઈચ્છિત બન્યો હશે. અમને બધાને ચિંતા થઈ હતી અને ચિંતાને દૂર કરવા રાજા આખી ને આખી જે વાતો સુરેન્દ્રદત્તથી લઈને જે પૂર્વભવની વાતો થઈ તે વાતો, પોતે જે શિકારી કૂતરાઓ છોડ્યા હતા એ વાતો, બધી જ વાતો કરે છે. બધી જ વાતો સાંભળવા સમયે પેલા ભાઈ બહેન પણ હાજર છે. એક ચિત્તે સાંભળે છે, આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે, હૃદય ફફડી ઉઠે છે. અંતઃપુરની રાણીઓ પણ સ્તબ્ધ બની ગઈ. બધાના મનની અંદરમાં આ નૈનાવલીનો વિચાર આવ્યો અને એ અવસરે આ બંને ભાઈ બહેનને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. પોતે પોતાના જ્ઞાનની અંદરમાં પોતાના પૂર્વભવોને જુએ છે. જે રીતે મુનીશ્વરે વર્ણન કર્યું હતું, જે રીતે પિતાજી બોલ્યા છે, એ જ રીતે બધાએ આ ભવોને જોયા. એમને મૂર્છા આવી ગઈ, ધરતી પર ઢળી પડ્યા. રાણીઓ કકડી ઉઠી કે આ વળી શું બન્યું, આ આજે કેવો દિવસ છે, બધું એક પછી એક કેમ આવું થઈ રહ્યું છે. પવન નાખવા માંડ્યો દરેક વ્યક્તિઓએ. થોડી વાર પછી મૂર્છા દૂર થઈ, જાગ્રત થયા. એમના કારણે જે એમની માતાને મૂર્છા આવી ગઈ હતી એમની પણ મૂર્છા દૂર કરી. બધાએ આશ્વાસન આપવાનું શરૂ કર્યું અને ત્યાં બંને ભાઈ બહેન પિતાજીને વિનંતી કરે છે કે અમારી દુઃખપૂર્ણ બહુ પરંપરાની યાતનાભરી વાતો સાંભળીને અમારા હૃદયમાં પણ તીવ્ર વૈરાગ્ય પ્રગટ્યો છે. અમને પણ ચારિત્ર ધર્મ સ્વીકારવાની અનુમતિ આપો. અને મહારાજા સહર્ષ કહે છે કે જે માર્ગ મને પસંદ આવ્યો એ માર્ગ તમને પણ પસંદ આવ્યો એનો મને આનંદ છે. આ રાજ્યનું શું થશે એવી કોઈ ચિંતા એ સમયે રાજાને નથી થતી. સેંકડો વર્ષોથી જેનું પાલન કર્યું, જેને ભોગવ્યું એવું રાજ્ય હવે એનું શું થશે? જો તમે પણ દીક્ષા લઈ લેશો તો હવે આપણા વંશમાં કોણ રહ્યું? આવો વિકલ્પ પણ રાજાને નથી થતો. કારણ કે જે ગમી ગયું એ એટલું ગમી ગયું હતું કે હવે જગતની બીજી એક પણ વસ્તુ એનું કોઈ મહત્ત્વ જ નથી રહ્યું. સામેથી મહારાજા કહે છે કે તમે ઉચિત નિર્ણય કર્યો છે. અને હજી તો આ નિર્ણય એને સ્વીકારાય, વધાવાય ત્યાં રાણીઓએ કહ્યું કે સ્વામીનાથ, આપની સાથે અમે પણ સૌ ચારિત્ર ધર્મ સ્વીકારશું. કેવો પત્ની ધર્મ, કેવી પ્રીત, લગ્ન જીવન, દાંપત્ય જીવન પણ કેવું હોવું જોઈએ એ બધું આપણને આ કથાઓ શીખવે છે. પતિના મનમાં જે ઉચિત અને શુભ ભાવ થયો એ ભાવ હજી તો રાણીઓને અડ્યો પણ નહીં હોય. પતિને તો આ મહાત્માએ આખું ધર્મનું ને ચારિત્ર ધર્મનું સ્વરૂપ શીખવાડ્યું છે, એને તો ભાવિત કર્યો છે. અને એવું પણ નહીં હોય કે આ રાણીઓ માંસાહાર નહીં કરતી હોય, આ રાણીઓને સંસારની અંદરમાં કોઈ વસ્તુ પ્રત્યે આસક્તિ નહીં હોય, એવું નહીં જ હોય. પણ પોતાનું પ્રિય પાત્ર જે માર્ગે જતું હોય એ પ્રિય પાત્રના માર્ગે ચાલવું એ જ ખરી પ્રીત છે એવું આ બધી રાણીઓ સમજ્યા હશે. આપણું લગ્ન જીવન પણ કેવું હોવું જોઈએ એ આપણે આમાંથી શીખવાનું છે. વાત એમ નથી કે આપણે પણ દીક્ષા લઈ જ લેવી જોઈએ બંનેવે, બધાએ, એમ નહીં. પણ મૂળમાં પ્રીત કોને કહેવાય આ બાબતો એ આપણી માટે આદર્શ પૂરું પાડે છે. કોઈ એક પાત્રને પણ શુભતા સ્પર્શે તો બીજા પાત્રએ પોતાની રુચિ અરુચિ એ ન જોવા બેસાય. શુભતા આવી છે ને જીવનમાં, દાંપત્ય જીવનમાંથી એક પાત્ર પણ શુભ તરફ વળે છે તો હવે એ શુભ તરફ એ એકલા કેવી રીતે વળી શકે? આપણે પણ વળી જ જવાનું અને એ પણ પ્રસન્નતાથી, ખુમારીથી વળવાનું. પ્રીત સગાઈ જગમાં સહુ કરે, પ્રીત સગાઈ ન કોઈ, પ્રીત સગાઈ નિરુપાધિક કહી, સોપાધિક ધન કોઈ. આ જે આનંદગંજી મહારાજાનું પદ છે, આ નિરુપાધિક પ્રીત છે એમાંથી બહાર નીકળી અને સોપાધિક પ્રીતની અંદર જે આ સંસાર આપણને ખેંચીને લઈ ગયો છે
એ બધી જંજાળોને તોડવી, એ પ્રીત. લગ્ન સમયે સાથે રહેવાનો જે નિર્ણય કર્યો હતો એ નિર્ણય નિભાવ્યો. મહારાજાએ મહામંત્રીને કહ્યું કે નગરની અંદરમાં 8 દિવસનો પરમાત્મા ભક્તિનો મહોત્સવ કરાવો. મારા ભાણેજ વિજય વર્માને બોલાવો, એનો રાજ્યાભિષેક કરો અને સૌ સાથે અમે આ મહામુનિના ચરણોમાં આજે જ અમે દીક્ષા લઈ લેશું. અમારે 8 દિવસની રાહ નથી જોવી. તમે બધું જ મહોત્સવ વગેરે જે પણ કાર્ય છે એ સંપન્ન કરો. અને એ જ દિવસે બધાએ અને એ બધાની સાથે નગરના અનેક સ્ત્રી પુરુષોએ પણ ગૃહત્યાગ કરી અને ચારિત્ર ધર્મ સ્વીકાર્યો. કેવી ઘટના છે! એક શિકાર કરવા આવેલા રાજા, એના નિમિત્તે સેંકડો આત્માઓ નગરના, અંતેપુરના, રાજમહેલના એ બધા જ ચારિત્ર ગ્રહણ કરવાની દિશા તરફ આગળ વધ્યા. આ સંસારમાં કશુંય નિશ્ચિત નથી. કયા આશયથી પેલો રાજા નીકળ્યો હશે અને એનું પરિણામ અંતે ક્યાં આવીને ઊભું રહ્યું એ કલ્પનામાં પણ કોઈને ના આવે. આ બંને આત્માઓ, સુરેન્દ્રદત્તનો આત્મા, રાજમાતાનો આત્મા, એ બંનેએ પણ દીક્ષા લીધી. આ દીક્ષા પછી તરત પહેલો વિચાર આ સુરેન્દ્રદત્તના આત્માને આવ્યો અને એમણે કહ્યું, ગુરુ ભગવંત, નૈનાવલીનું શું? એ તો હજી રાજમહેલમાં જ છે. એમને ધર્મ કોણ પમાડશે? અને ત્યારે મહાત્મા એમને એમ કહે છે કે એણે એટલા તીવ્ર પાપ કર્યા છે કે અહીંયાથી ત્રીજી નરકમાં જશે. એનું આયુષ્ય કર્મ એણે બાંધી લીધું છે અને ત્યાર પછીથી ઘોર અતિ ઘોર એવા અસંખ્ય વર્ષો સુધી, અસંખ્ય ભવો સુધી એણે દુઃખ ભોગવવા પડશે. રાજા પૂછે છે કે પણ આપે તો કહ્યું ને કે જીન ધર્મ પામે તો એ બધામાંથી વિશુદ્ધિ પામી શકશે, તો એને કેમ નથી પમાડવાનો વિચાર કરતા? અને ત્યારે પેલા મનઃપરિવજ્ઞાની જ્ઞાની મુનિવર કહે છે કે હવે વત્સ, હું એને ગમે તેટલો ઉપદેશ આપીશ, એને જૈન ધર્મ નહીં ગમે. એ મહામોથી એટલી બધી મૂળ બની છે, એણે એની ભવિતવ્યતાને એટલી બધી બગાડી દીધી છે કે હવે એ ઉપદેશને પણ પાત્ર નથી રહી. દરેકની આંખની અંદરમાં એક કરુણાના આંસુ આવે છે. એ ઘરની વડીલ અત્યારે છે. એ ગમે તેટલા એના પાપ ખબર પડી, એના કુકર્મો ખબર પડ્યા, પણ છતાં સ્વજન છે અને સ્વજન માટેની આ વાતો એ સાંભળીને કોને દુઃખ ન થાય? પણ એ સ્વીકારવું રહ્યું, સ્વીકારે છે. અને પછીથી સેંકડો વર્ષો સુધી ચારિત્ર ધર્મનું નિરતિચાર પાલન કરી જ્યારે અંતિમ કાળ નજીક આવે છે ત્યારે વિધિપૂર્વક અંતિમ આરાધના કરે છે, કાળ ધર્મ પામે છે. આ બંને આત્માઓ, સુરેન્દ્રદત્તનો અને રાજમાતાનો, બંને દેવલોકમાં જાય છે. દેવલોકમાં અઢળક વર્ષો પસાર થાય છે. ચારિત્ર ધર્મની આ કેવી તાકાત છે! દેવલોકનું આયુષ્ય પૂર્ણ થાય છે, ત્યાંથી ચ્યવન થાય છે. કૌશલ દેશના સાકેત નગરની અંદરમાં રાજકુળમાં સુરેન્દ્રદત્તના આત્માનો જન્મ થાય છે. પિતાનું નામ વિનયેન્દ્ર, માતાનું નામ રાણી લક્ષ્મી હતું અને એમનું નામ પાડવામાં આવ્યું યશોધર. જે મુનિના ચરિત્રમાં આગળના ભવો જોયા એ જ મુનિવરનો ભવ, છેલ્લો ભવ, કે જે ભવની અંદરમાં આ કથાનક એમના જ મુખેથી એક રાજકુમારને કહેવાઈ રહ્યું છે. એ યશોધર તરીકે એમનો જન્મ થયો. એમનું રૂપ, એમનું લાવણ્ય, એમની કળાઓ, એમના ગુણો બધું જ વૃદ્ધિવંત. કિશોરાવસ્થામાં આવ્યા, આસપાસના રાજ્યોની અંદરમાં કીર્તિ પ્રસરવા માંડી. એમના રૂપની, એમની કળાઓની વાતો ગામ અને નગરમાં થવા લાગી અને વાતો પહોંચતી પહોંચતી પાટલીપુત્રના રાજા ઈશાનસનની પુત્રી વિનયમતી એના સુધી પહોંચી. એમનું ચિત્ર કોક લઈને આવ્યું હતું, ચિત્રકાર. વાતો પણ કેટલીક સાંભળવા મળી હતી. અને પેલી વિનયમતીએ માતા પિતાને કહ્યું કે હું પરણીશ તો સાકેતના રાજકુમાર યશોધરને જ પરણીશ, બીજા કોઈને નહીં પરણું. અને વિનયમતી એને સંદેશો મોકલાવ્યો પાટલીપુત્રના મંત્રીઓને દ્વારા. રાજાએ પણ સમર્થન આપ્યું
અને વાત સાકેત નગર સુધી પહોંચાડાવી. સાકેત નગરની અંદરમાં જ્યારે આ સમાચાર મળ્યા કે આ રાજકુમારી કુમારનું સ્વયં વરણ કરવા માટે તૈયાર થઈ છે અને જો આપ રજા આપો તો અમે રાજકુમારીને સાકેત નગરમાં લઈ આવીએ. રાજા ઈશાન સેનને સમાચાર મળ્યા. રાજા, રાણી, રાજકુમાર બધાને એકસાથે મનમાં શુભ ભાવ પ્રગટ્યો. બધાની હા પડી અને હવે સાકેત તરફ પ્રયાણ કરવાની ભવ્ય તૈયારીઓ થવા લાગી. એ રાજકુમારી વિનયવતીના તો પૂર્વ ભવના સંસ્કારો છે, પ્રીતિના. એટલે જેવી હા પડે છે એના મનની અંદરમાં અનેક મનોરથો જાગવા લાગે છે. સુંદર સુશોભિત ડોળી તૈયાર કરાય છે. શુભ મુહૂર્તે ડોળીમાં બેસાડવામાં આવે છે. સખી સાથે 8 પુરુષોએ ડોળી ઉપાડી અને હવે આગળ ચાલવા લાગી. આગળ ચાલતા ચાલતા શું થાય છે? સાકેત નગરમાં એ ડોળી પહોંચે પછીથી શું થાય? આ યશોધર મુનિ કેમ થયા રાજકુમારમાંથી? એ બધી વાતો માટે આવતીકાલે ફરીથી મળીએ. જે રીતે આ યશોધર મુનિના જીવને એમના પૂર્વ ભવની અંદરમાં પિતાના પગલે પગલે ચારિત્ર ગ્રહણ કરવાનો ભાવ થયો, પોતાને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને પોતાની ભવ પરંપરા સાંભળી અને પોતાને જે રીતે તીવ્રતાથી ચારિત્ર ધર્મ સેવવાનું મન થયું, એવી જ રીતે આપણને પણ કોક જ્ઞાની મળે, આપણને પણ આપણી કોક ભવ પરંપરા જાણવા મળે અને એ જાણ્યા પછીથી આપણામાં સંવેગ પ્રગટે તીવ્રતાથી, અને સંવેગ પછીથી આપણામાં વીર્યોલ્લાસ પ્રગટે. આવું કંઈક આપણા જીવનમાં પણ આ જ ભવમાં થાય. આવા શુભ મનોરથ સાથે જીનાજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો ઈચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.